ભાઈ દિવસના પાવરમાં જો તકલીફ બહુ પડે છે માણસને. અત્યારે જો આ ઘઉં પાણી અત્યારે છેલ્લું પાણ હાલે છે બધાને. છેલ્લું પાણ હોય કે એ રીતે બધાને છેલ્લા પાણ હાલે છે ઘઉંમાં અત્યારે. અને ઘઉં પાવામાં જો અત્યારે બહુ માથાકૂટ જેવું છે દિવસના પાવરમાં. કેમ કે પવન ઉપડે એટલે હું ઘઉં ઠરી જાય. ઓલી બાજુ પસાટે છે ને ઘઉં બધા થોડા ઠરી ગયા ઘણા બધા કાલે પછી મોટર બંધ કરવી પડી હતી અમારે. આ પાર્યું બાકી છે હજી. અને અત્યારમાં જો પવન ઉપડી ગયો છે પાછો. પવન ઉપડી ગયો છે ને આ ઘઉં થઈ ગયા છે કાંઠારા. ઘઉં થઈ ગયા બહુ. ને આ બધું સાઈડ લગી અમે આવી ગયા છે પાડતા પાણી જોઈ લ્યો. અને અત્યારમાં પવન ઉપડી ગયો છે જો અમુક આખા હાલ બોલે છે ને આમાં પાણી જાય એટલે શું થાય હાલત. જ્યાં વચ્ચે ઠરી ગયા છે બધે. ઓલી બાજુ બધે જોવી બાજુ હમણાં જો આ રીતે બધા ઠરી ગયા છે બરાબર. આવી રીતે ઘણા ઠેકાણે આમ તો પસાટે ઘણા બધા ઘઉં ઠરી ગયા છે. અડધા ક્યારા લગી ઠરી ગયા છે ઘઉં. અત્યારમાં પવનની જો ઉપડી ગઈ ફૂલ પાછો. હાલે છે આ સહેલું પણ એક પાણ પાવા નહીં દે એવું લાગે છે હવે. જો આ ઘઉં જો આવી રીતે આમ ઠરી ગયા બધા. આ કેરાની હાલત જો થઈ ગઈ. આ કેરાની હાલત જો હોરો કેરો તે બાજુનો કેરો. આમ તો ઘણા બધા ઠરી ગયા છે. ઓલી બાજુ સાઈડે ઘણા બધા ઠરી ગયા છે બરાબર છે. તો અત્યારે પવન ઉપડી ગયો છે પાછો. હાલે છે આ છેલ્લું પાણ પાવાનું છે. છેલ્લું પાણીમાં એ તકલીફ જેવું છે કે ઘઉં ઠરી જાય છે. કરવું શું આમ આવે. છેલ્લું પાણ હાલે છે. અને જો અત્યારમાં પવન ઉપડી ગયો છે બરાબર. પવન ઉપડી ગયો છે કે ઓલી બાજુ કાલ અમે પાયા મોટર બંધ કરવી પડી. નકર હું વધારે ઠરી જાત. ઓલી સાઈડ પસાટે તો વધારે ઘઉં ઠરી ગયા છે. એવું બધું છે માથાકૂટ જેવું. દિવસના પાવરમાં જો આ વાંધો પડે તકલીફ પડે. અહીંયા જો અહીં તો પસાટ નથી તો જો ઠરી ગયા ને. આ કેરમ પાણી રહેશે. કાલ બંધ કરી દીધું પછી. ને એટલા કેરા બાકી છે પાવાના. તો આ રીતે પ્રોબ્લેમ છે દિવસના પાવરમાં. વાંધો આ ઘઉં ઠરી જાય માણસને. અત્યારે છેલ્લું પાણ હાલે છે ને પાણ પાવું પણ ખૂબ જરૂરી છે એવું બધું છે. પણ પવન ઉપડી જાય તો ઘઉં ઠરી જાય તો એવું બધું થાય તકલીફ જેવું પડે. પણ શું કરે ઘઉં પાવા પડે એમ તો છે જ. પણ ઘઉં ઠરી જાય છે તો એના માટે મોટર બંધ કરી દેવી પડે. બધું કરી દેવું પડે છે ભાઈ. દિવસનો પાવર હોય ને આ તકલીફ. બાકી રાતનો પાવર હોય ને તો હારામાં ઘઉંને કાંઈ થાય નહીં બરાબર છે. એક અઠવાડિયું રાતનો પાવર આપી દો.